શું લોકશાહી હવે અધિકારીઓના જીવ લેવા પર ઉતરી આવી છે? શું રાજકીય પક્ષોનું દબાણ એટલું વધી ગયું છે કે એક જવાબદાર અધિકારીએ મોતને વહાલું કરવું પડે? વાત છે ઉમરગામના મામલતદાર અને ચૂંટણી અધિકારી ડીસી બ્રાહ્મણકાચની. સરીગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે રાજકીય નેતાઓ અને વકીલો દ્વારા તેમના પર એટલું ખતરનાક દબાણ કરવામાં આવ્યું કે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. સવારે 10 વાગ્યાથી લઈને રાત સુધી પૂરા 10 કલાક સુધી આ સાચા અધિકારીને માનસિક રીતે ટોર્ચર આપવામાં આવ્યું. પણ સૌથી હચમચાવી દેનારી વાત તો હવે સામે આવે છે. રાત્રે 9 વાગે ટેન્શનથી ઘેરાયેલા આ અધિકારીએ કચેરી છોડી અને પોતાની પત્નીને છેલ્લો ફોન કર્યો. અને ફોનમાં શું કહ્યું એ સાંભળીને તમારે રૂવાડા ઊભા થઈ જશે. ભરેલા સાદે માત્ર એટલું જ કહ્યું, તમે બધા સ્ટ્રોંગ રહેજો. વિચારો, એ સમયે એમના પર શું વીતતી હશે. પરિવારજનો વલસાડથી ગભરાઈને ઉમરગામ દોડી આવ્યા. શોધખોળ કરી, પણ ક્યાં મળ્યા દલપતભાઈ? રેલવે ટ્રેક પર એક મૃતદેહના રૂપમાં. સ્થાનિક ધારાસભ્ય પણ સ્વીકારે છે એમના જીવનની અંદર આ એવો વિચાર, ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી. અને એટલા માટે આજે અમારી વચ્ચે રહ્યા નથી દલપતભાઈ પટેલ. તો પછી આ પ્રામાણિક અધિકારીનો ભોગ કોણે લીધો? કોણ હતા એ લોકો કે જે સતત ફોન કરીને દબાણ કરતા હતા? શું આ રાજકીય માથાઓ સામે કડક કાર્યવાહી થશે કે નહીં? કે પછી પાવર અને પૈસા આગળ આ ફાઇલ પણ દબાઈ જશે? તમારું શું માનવું છે? શું આ દબાણ લાવનારાઓ સામે કડક પગલાં લેવાશે કે નહીં? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને શેર કરજો કે જેથી સત્તાના નશામાં ચૂર લોકો સુધી આ અવાજ પહોંચે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.